નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર સમાસમાં દ્વંદ્વ સમાસ અને અવ્યયીભાવ સમાસ વિશે જોઈ ગયા. દ્વંદ્વ સમાસના ત્રણ પ્રકાર: ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ અને એક વિશેષ દ્વંદ્વ સમાસ. બે શબ્દો અનેથી છૂટા પડે અને ઉત્તર પદમાં મ ખોડો હોય ત્યારે સમાહાર દ્વંદ્વ સમાસ થાય. બે શબ્દો અનેથી છૂટા પડે અને છેલ્લે મ ખોડો ન હોય તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. બે શબ્દો અનેથી છૂટા પડે પણ એ વિગ્રહ કરીએ ત્યારે જ, અને એમાં જ્યારે લખવાનું થાય ત્યારે સ્ત્રીલિંગ નામનો લોપ થઈ જાય ત્યારે એને એકશેષ દ્વંદ્વ સમાસ કહેવાય. એ શબ્દ આપણે એક જ આવે છે, પિતરો. અવ્યયીભાવ સમાસની અંદર પૂર્વપદ અવ્યયનું બનેલું હોય. આપણે ત્રણ જ અવ્યય એના માટે યાદ રાખવાના છે: યથા, પ્રતિ અને સ. યથા, પ્રતિ અને સ થી બનતો શબ્દ હોય અને ઉત્તર પદમાં નામ હોય ત્યારે એને અવ્યયીભાવ સમાસ કહેવાય. હવે આપણે જોશું આજે બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ. બહુવ્રીહી સમાસ આપણે જોઈએ. બહુવ્રીહી સમાસની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદ એમાં એક પદ વિશેષણ હોય અને બીજું પદ છે એ વિશેષ્ય એટલે કે નામ હોય. આ વિશેષણ અને વિશેષ્યથી ભેગા થઈ અને જે શબ્દ બને અને એ આખો શબ્દ કોઈ ત્રીજા વિશેષણ તરીકે વપરાય. એટલે કે શબ્દ બને છે એ પોતાના માટે નહીં પણ કોઈ ત્રીજા વિશેષણ તરીકે વપરાય ત્યારે એને બહુવ્રીહી સમાસ કહેવાય. એની અંદર શબ્દ સમૂહ બનતો હોય, ત્રીજા વિશેષણ તરીકે વપરાતું હોય, શબ્દ સમૂહ બનતો હોય ત્યારે એને બહુવ્રીહી સમાસ કહેવાય. આપણે બીજા પાઠની અંદર એક શબ્દ આવી ગયો, બહુમત્સ્યા. બહુમત્સ્યા એટલે બહુ એટલે ઘણા બધા, ઘણા એ વિશેષણ છે અને મત્સ્યા એ નામ છે. નામ એટલે કે વિશેષ્ય. પૂર્વપદ વિશેષણ હોય, ઉત્તર પદ નામ હોય, અથવા તો પૂર્વપદમાં નામ હોય, ઉત્તર પદમાં વિશેષણ હોય અને આ આખો શબ્દ બે શબ્દો ભેગા થઈ અને કોઈ બીજા માટે વપરાય. એટલે બહુમત્સ્યા શબ્દ આખો તળાવ માટે વપરાય છે. આપણે આખું શબ્દ જોઈએ તો ઘણા બધા માછલાઓ વાળું તળાવ. બહુ એટલે ઘણા અને મત્સ્યા એટલે માછલા. ઘણા બધા માછલાઓ વાળું તળાવ શબ્દ કોના માટે વપરાય? તળાવ માટે વપરાય છે કે જેમાં ઘણા બધા માછલાઓ છે તેવું તળાવ. શબ્દ સમૂહ બને છે. શબ્દ સમૂહ બનતો હોય ત્યારે બહુવ્રીહી સમાસ થાય. તો આ આપણે એક નિયમ જોયા. જો કે બહુવ્રીહી સમાસની અંદર બધા શબ્દોમાં શબ્દ સમૂહ બનતો જ હોય તો જ એ બહુવ્રીહી સમાસ થાય. શબ્દ સમૂહ બનતો હોય અને વિશેષણને વિશેષ્ય હોય ત્યારે જ એ બહુવ્રીહી સમાસ થાય. અને શબ્દ સમૂહ કોઈ બીજા માટે વપરાતો હોય શબ્દ ત્યારે જ શબ્દ સમૂહ બને. બીજા શબ્દો આપણે જોઈએ તો ચોથા પાઠની અંદર શબ્દો આપણે આવી ગયા. યુધિષ્ઠિર, ત્યાર પછી ચક્રાયુધ, ચક્રપાણી, ઘટોત્કચ, નિશાચરા, જનાર્દન, તો આ બધા શબ્દોની અંદર શબ્દ સમૂહ બને છે. યુધિષ્ઠિર જે યુદ્ધમાં સ્થિર છે તે. ચક્રાયુધ, આયુધ એટલે શસ્ત્ર અને ચક્ર એટલે ચક્ર. જેનું શસ્ત્ર ચક્ર છે તે એવા કૃષ્ણ.
ચક્ર પાણી, પાણી એટલે હાથ, ચક્ર એટલે ચક્ર, જેના હાથમાં ચક્ર છે તે એવા શ્રી કૃષ્ણ. ઘટોત્કચ, ઘટ એટલે ઘડો અને ઉત્કચ એટલે માથું, જેનું માથું ઘડા જેવું છે તે એ ઘટોત્કચ. નિશાચરા, નિશા એટલે રાત્રિ અને ચર એટલે ફરવું, જે રાત્રે ફરે છે તે એવા રાક્ષસો એટલે નિશાચરા. નિશાચરા શબ્દ છે એમાં બે સમાસ થશે. બહુવ્રીહી તો છે જ, પણ એની સાથે ઉપપદ તત્પુરુષ સમાસ પણ થાય. ઉપપદ જ્યારે આપણે શીખશું ત્યારે જોઈશું કે ઉપપદની અંદર છેલ્લે ક્રિયાપદ હોય. રાત્રે ફરનાર, જે રાત્રે વિચરણ કરે છે તે એમ પણ થઈ શકે. જનાર્દન, દુષ્ટ માણસોનો નાશ કરનાર, એટલે આમાં પણ ઉપપદે બનશે અને બહુવ્રીહી સમાસ પણ બને. પરીક્ષામાં જો પૂછાય તો ઘણામાં જો બે સમાસ બનતા હોય તો બે સમાસ તમે લખી શકો, પણ બનતા હોય તો જ. ન બનતા હોય અને પછી તમે બધા સમાસના નામ લખી નાખો અને જે સાચું હોય એ જોનાર નક્કી કરે કે આમાંથી શું સાચું, તો એ રીતે ચાલે નહીં. જેમાં બે સમાસ આવતા હોય એમાં જ તમે લખી શકો. નિશાચરા ઉપપદ પણ કહેવાય, જનાર્દન પણ ઉપપદ તત્પુરુષ સમાસની અંદર આવે. તો ચોથા પાઠની અંદર આ શબ્દો આવે છે. ધૃતરાષ્ટ્ર, જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે. ત્યાર પછી આપણે આગળ કાષ્ઠખંડ વાળો પાઠ શીખી ગયા. એ કાષ્ઠખંડ વાળા પાઠની અંદર મેં એમ કહ્યું હતું કે એમાં છેલ્લે રૂપ આદિ ભૂતાની જેવા શબ્દો હોય ત્યારે પણ એમાં શબ્દ સમૂહ બને છે. ઉદાહરણ તરીકે એમાં એમ હોય કે તીર ભૂતા અથવા તો રૂપ જેવા શબ્દ લઈએ તો સ્નેહ રૂપ, કાષ્ઠ રૂપ આદિ જેવા શબ્દો આપણે લઈએ તો ગવાદય. હવે આનું આપણે ગુજરાતી કરીએ તો કિનારા જેવા, તીર એટલે કિનારો, કિનારા જેવા. શું કિનારા જેવા છે? તો કે જે કિનારા જેવા છે તે એવા કોણ? તો કે આહાર, નિંદ્રા અને ભય, એને કિનારા જેવા કીધા છે. તો ત્યાં શબ્દ સમૂહ બને કે જે કિનારા જેવા છે તે. સ્નેહરૂપ, જે સ્નેહ જેવા છે તે, એને સ્નેહરૂપ. સ્નેહ જેવા શું? તો કે પરિવાર, પરિવાર પરિવાર પ્રવાહરૂપ છે, પાણી સ્નેહરૂપ છે. તો જ્યાં શબ્દ સમૂહ બને છે ત્યાં જ આવા રૂપ, ભૂતા અને આદેય શબ્દ જેવા શબ્દો આવશે. આદેય, ગવાદય, ગાયો વગેરે. તો અહીંયા આદેય એટલે વગેરે થાય. એનો મૂળ શબ્દ છે આદિ. તો આદિ એટલે વગેરે, એને આદેય, આદેયો, આદેયાહા એમ વિભક્તિ પ્રમાણે અલગ અલગ રીતે લખી શકાય. પણ એનું ગુજરાતી થવું જોઈએ વગેરે. જ્યાં પણ છેલ્લે આદેય અને ગુજરાતી વગેરે થતું હોય તો પણ બહુવ્રીહી સમાસ થાય. કારણ કે એક જે શબ્દ બને છે એ કોઈ બીજા માટે વપરાય છે ત્યારે બહુવ્રીહી સમાસ થાય. હવે કોઈ એક વ્યક્તિ, વસ્તુ માટે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી થાય. તો વગેરે એટલે કે બધા માટે, ઘણા બધા છે તો વગેરે એટલે કે ઘણા બધા માટે વપરાતું હોય ત્યારે એ બહુવ્રીહી સમાસનો શબ્દ જ કહેવાય. એક માટે વપરાતું હોય તો બહુવ્રીહી કહેવાય, તો ઘણા બધા માટે વપરાતું હોય તો એવો શબ્દ પણ બહુવ્રીહી સમાસની અંદર આવે. એટલે આપણે જો આવા શબ્દો આવે અને આપણે શબ્દ સમૂહ બનાવતા ન આવડે તો આપણે એને સરળતાથી એમ પણ યાદ રાખી શકીએ કે ઉત્તર પદની અંદર રૂપ, આદિ, ભૂતાની. રૂપ આદિ ભૂતાની જેવા શબ્દો હોય ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય. રૂપ આદિ ભૂતાની જેવા શબ્દ હોય ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય.
બીજો આપણે નિયમ જોઈએ તો પૂર્વ પદની અંદર લબ્ધ અને જાત જેવા શબ્દ હોય ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય. પૂર્વ પદમાં લબ્ધ અને જાત હોય ત્યારે પણ બને છે તો શબ્દ સમૂહ જ, પણ એ શબ્દો એવા છે કે તમને ઝડપથી એનો શબ્દ સમૂહ બનાવતા ન આવે, થોડી વાર લાગે, ખબર ન પડે, તો આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો. લબ્ધ જની એમ કહીએ તો હેમચંદ્રાચાર્ય વાળો જે પાઠ આવે છે પાઠ 12 એમાં શબ્દ છે કે જન્મ લીધેલો, જની એટલે જન્મ, લબ્ધ એટલે લીધેલો, તો શબ્દ સમૂહ બને કે જેણે ગુજરાત પ્રદેશમાં જન્મ લીધેલો છે તે, એવા તો કે હેમચંદ્રાચાર્ય. બીજો શબ્દ લે લબ્ધ પદ, તો પદ મેળવવું, જેણે ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે તેવા, એમ શબ્દ સમૂહ બને. ત્યાર પછી લઈએ તો લબ્ધ વિજય, વિજય મેળવવું, પણ કોણે તો કે જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે, એ પાઠમાં કોઈ બીજા માટે જ એ શબ્દ વપરાય છે. એટલા માટે આવા શબ્દોની અંદર જો તમને શબ્દ સમૂહ યાદ ન આવે તો તમે એને આ રીતે પણ યાદ રાખી શકો કે પૂર્વ પદની અંદર લબ્ધ જાત જેવા શબ્દ હોય ત્યારે પણ બહુવ્રીહી થાય. જો આ રીતે યાદ રાખશો તો તમને સમાસમાં કોઈ તકલીફ નહીં પડે, સીધો આપણે લબ્ધ શબ્દ દેખાય એટલે ખબર પડી જાય કે લબ્ધ છે તો બહુવ્રીહી સમાસ, પૂર્વ પદમાં જાત છે તો બહુવ્રીહી સમાસ, ઉત્તર પદની અંદર રૂપ છે તો બહુવ્રીહી, આદિ છે તો બહુવ્રીહી, ભૂતાની શબ્દ છે તો બહુવ્રીહી, તો ત્યાં તમારે શબ્દ સમૂહ બનાવવો પડે નહીં. અમુક શબ્દો એવા છે કે તમને શબ્દ સમૂહ બનાવતા ન આવે, ખબર ન હોય દરેક પાઠની અંદર આ શબ્દ કોના માટે વપરાય છે, એ જો ખ્યાલ ન હોય તો આ સાવ સરળ રીત છે. આવા જો શબ્દ હોય તો આની અંદર તમને શબ્દ સમૂહ બનાવતા ઝડપથી આવડે. જે શબ્દનું તમને ગુજરાતી આવડે એ શબ્દનો જ તમને શબ્દ સમૂહ બનાવતા આવડે. સંસ્કૃત પરથી સમાસ મળવો ખૂબ જ અઘરો છે. શબ્દનું જો ગુજરાતી આવડતું હોય તો જ તમે એને સરળતાથી સમાસ ઓળખાવી શકો. સીધું સંસ્કૃત શબ્દ જોઈને સમાસ ઓળખતા થોડી વાર લાગે, જો એનું ગુજરાતી આવડે તો સમાસ ઓળખવો સાવ સરળ બને. તો પૂર્વ પદની અંદર લબ્ધ અને બીજો જાત શબ્દ, દાખલા તરીકે જાત હર્ષ, જાત દોષ, આવા શબ્દો પાઠની અંદર આવે છે. જાત દોષ 14મા પાઠની અંદર છે, ચંદનદાસ વાળો જે પાઠ છે 14મો, એમાં જાત દોષ. ઘણા શું કરે, જાત એટલે ગુજરાતી કરી નાખે પોતાનું, અને કરી નાખે કે પોતાનો દોષ, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. પણ આ જે શબ્દ છે એ કોઈ બીજા માટે વપરાય છે. જાત દોષ એટલે જેણે ગુનો કર્યો છે તે, દોષ એટલે ગુનો, જેણે ગુનો કર્યો છે તે, એવા કોણ તો કે ચંદનદાસ માટે એ શબ્દ છે. જાત હર્ષ, જે હર્ષ પામેલા છે તે, એવા તો કે અર્જુન માટે એ શબ્દ છે. હર્ષ પામેલા, અર્જુન વાળો જે પાઠ છે એની અંદર એક સમૂહ છે કે જે ઉત્સાહિત છે, જે હર્ષ પામેલો છે, એના માટે આ શબ્દ વપરાય છે. તો પાઠની અંદર એ શબ્દો કોઈ બીજા માટે વપરાયેલા છે અને ત્યાં શબ્દ સમૂહ બને છે, એટલા માટે આ બહુવ્રીહી સમાસના શબ્દો છે. અને આપણે પાઠ આધારિત જ સમાસ પૂછાય છે. તો લબ્ધ અને જાત જેવા શબ્દ હોય ત્યારે પણ એ બહુવ્રીહી સમાસ થાય. એવું નહીં કે આપણે પાઠની અંદર આવે છે એટલા માટે આપણે યાદ રાખવાનું છે. દરેક જગ્યાએ બધા સંસ્કૃતના જે પુસ્તકો છે એમાં કે સમાસ હોય તો આ જ રીતે છે. દરેક કોઈ પછી 12મા ધોરણનું પુસ્તક હોય, 11મા ધોરણનું હોય કે કોઈ બીજું પુસ્તક હોય અને એની અંદર કોઈ પૂર્વ પદમાં લબ્ધ જેવો શબ્દ હોય, પૂર્વ પદમાં લબ્ધ હોય અને પછી એની સાથે કોઈ બીજો શબ્દ જોડાયેલો હોય
ત્યારે બહુવ્રીહી સમાસો જ બને છે. પૂર્વ પદની અંદર જાત હોય અને એની સાથે કોઈ બીજો શબ્દ જોડાયેલો છે તો એ બહુવ્રીહી સમાસનો જ બને છે. એટલા માટે માત્ર ખાલી આ 20 પાઠ પૂરતું નહીં, પણ બધી જગ્યાએ સંસ્કૃતમાં આ જ છે કે લબ્ધ અને જાત જેવા શબ્દો બહુવ્રીહી સમાસના જ છે. એટલે આ રીતે તમે સરળતાથી યાદ પણ રાખી શકો. અને એવું નહીં કે માત્ર પુસ્તક પર, દરેક સંસ્કૃતના જે પુસ્તકો ગ્રંથ છે એની અંદર આ રીતે એનો સમાસ મળે છે. એટલા માટે આ રીતે યાદ રાખી શકો. અને ઉત્તર પદની અંદર રૂપ આદિ ભૂતાની જેવા શબ્દો હોય તો પણ બહુવ્રીહી સમાસ થાય. કાષ્ઠખંડ વાળા પાઠની અંદર ઘણા શબ્દો રૂપ, કાષ્ઠરૂપ, સ્નેહરૂપ, સુખરૂપ, સંસારરૂપ એવા ઘણા બધા શબ્દો છે કે છેલ્લે રૂપ આવતું હોય. પણ એક કે તમે જ્યારે ગુજરાતી કરો ત્યારે વચ્ચે કોઈ બીજો પ્રત્યય આવવો ન જોઈએ. જો અહીંયા આપણે એમ બોલીએ કે સ્નેહનું રૂપ, એમ ન થવું જોઈએ. જો એ રીતે બને કે સ્નેહનું રૂપ તો એ બહુવ્રીહી ન થાય, તો એ ષષ્ઠી તત્પુરુષ થાય. અને એ પાઠ આધારિત ખબર હોય કે સ્નેહનું રૂપ કે સ્નેહરૂપ એમ આવે છે ભાષાંતર. 19મા પાઠની અંદર એક શબ્દ છે મયુર રૂપ, તો ત્યાં ગુજરાતી થાય મોરનું રૂપ, કારણ કે મોરનું રૂપ લે છે. મોર રૂપ એવું મોર જેવા એવું નહીં, એટલા માટે એ શબ્દ ષષ્ઠી તત્પુરુષ સમાસનો છે. પણ બાકીના બધા જ પાઠની અંદર જ્યાં રૂપ આવે છે ત્યાં બધા જ બહુવ્રીહી સમાસના શબ્દો છે. અમુક શબ્દો કે જેમાં નિયમ એ લાગુ ન પડતો હોય એવા હોઈ શકે. બીજા આપણે ભૂતાની વાળા શબ્દ જોઈએ તો એ કાષ્ઠખંડ વાળા પાઠમાં જ આવે છે. આવર્ત ભૂતાની એટલે એનું ગુજરાતી થાય વમળ જેવા. તો વમળ જેવા શું? તો કે વ્યસન, જે ચોરી વગેરે જે કે કર્મ છે, તમાકુ, એ બધા જે કઈ વ્યસન છે, એટલે જે વમળ જેવા છે તે વમળ જેવા, તો કે જે બધા વ્યસન છે એ વમળ જેવા છે. ને ભૂતાની એના ઉપરથી આપણને ખબર પડે કે બહુવ્રીહી સમાસનો છે. ત્યાં તમારે શબ્દ સમૂહ બનાવવો ન પડે, અને બનાવવો હોય તો જે વમળ જેવા છે તે વમળ જેવા શું છે? તો કે જે બધા વ્યસન છે એ વમળ જેવા છે, એને વ્યસન સાથે સરખાવવું છે. જ્યાં સરખામણી થતી હોય, શબ્દ સમૂહ બનતો હોય, એ બધા બહુવ્રીહી સમાસના શબ્દો થાય. આ સિવાયના આપણે બીજા શબ્દો બહુવ્રીહી સમાસના જોઈએ. આપણે તોમેકા ભવાનીમાં શબ્દ આવી ગયો જાડે વક્ત્ર. વક્ત્ર એટલે મુખ, જાડે એટલે જડતા. તીર ભૂતા, હમણાં આપણે શબ્દ જોયો તીર ભૂતા, આવર્ત ભૂતાની.
મળે છે, ઘણા ઓછા છે. અને સૌથી વધારે સમાસના શબ્દો હોય તો બહુવ્રીહી સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ અને ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો દરેક પાઠની અંદર ઘણા બધા છે. તો ષષ્ઠી તત્પુરુષ, તૃતીય તત્પુરુષ, ત્યાર પછી બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ, એ બધા શબ્દો, ઘણા બધા શબ્દો પાઠની અંદર આપણે આવે છે. તો બહુવ્રીહી સમાસના તો થોડા ઘણા જ ઉદાહરણો લીધા છે, કારણ કે દરેક પાઠની અંદર ઘણા બધા શબ્દો બહુવ્રીહી સમાસના છે. ઝાડી વક્ત્ર, મોં પર ઝડતા વાળો. હજી તમને સરળ રીતે એક યાદ રાખવાનું, બહુવ્રીહી સમાસ. જો તમે ગુજરાતી કરો તો ગુજરાતી કરતા શબ્દની અંદર છેલ્લે વાળો, વાડી, વાળું એવા શબ્દો હોવા જોઈએ. ગુજરાતી કરતા જો એ શબ્દનું તમે ગુજરાતી બોલો અને છેલ્લે વાળું, વાડી, વાડા એવા શબ્દો જો આવી જાય તો સમજી જવાનું કે બહુવ્રીહી સમાસના શબ્દો છે. નિયમ નથી, પણ તમને સરળતાથી જવાબ મળે એટલા માટે આ કહું છું. કારણ કે એવા જે શબ્દો છે એમાં હંમેશા શબ્દ સમૂહ જ બનતો હોય અને એ બીજા માટે જ વપરાતા હોય, ત્યારે જ એવા વાળો, વાડી, વાડું જેવા શબ્દો છેલ્લે હોય છે. મોં પર ઝડતા વાળો, તો જેનું મોં જડ જેવું છે તે એવા લોકોની વાત કરી છે. હમણાં આપણે બહુમત્સ્યા શબ્દ જોયો કે ઘણા બધા માછલાઓ, વાળું, તો એમાં પણ આવ્યું. ઘણા જે નામ હોય એ નામની અંદર છેલ્લે ન આવે, પણ ઘણા શબ્દો એવા છે કે તમે ગુજરાતી કરો એટલે વાળું, વાડી, વાડા એવા શબ્દો આવતા હોય. રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવ વાળો, ચોથા પાઠની અંદર રાક્ષસ શબ્દ ઉગ્ર સ્વભાવ એમ આવી ગયું. રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવ વાળો, એમાં પણ બહુવ્રીહી સમાસ થાય. સુવર્ણ લોહાદય, તો અહીંયા સોનું, લોખંડ વગેરે આદય છે, આદય પરથી આદિ શબ્દ વગેરે એટલે બહુવ્રીહી સમાસ થાય. ભાર રૂપા, તો રૂપ છે એમાં છે એટલે હમણાં આપણે જોયું કે રૂપાદિ ભૂતાની જેવા શબ્દ હોય તો બહુવ્રીહી સમાસ થાય. પઠિત પાઠેની, 19મા પાઠની અંદર શબ્દ છે. જે લોકો પાઠને ભણી ગયા છે તે લોકો, શબ્દ સમૂહ બને જે લોકો પાઠને ભણી ગયા છે તે લોકોની અહીંયા વાત કરી છે. પિંડશાલી, બાંધેલી ડાંગર વાળો. શાલી એટલે ડાંગર, પિંડ એટલે બાંધવું. કોણે બાંધી હતી? તો કે શક્તિ કુમારે. આપણે પાઠ શીખી ગયા ગુણવતી કન્યા કે બાંધેલી ડાંગર વાળો, જેણે ડાંગર બાંધેલી છે તેવો, એમાં પણ વાળો આવ્યો. વિરન ભૂષણા, આછા આભૂષણો વાળી, વાળો, વાડી, વાડા, એ તમને સહેલું પડશે, નિયમ નથી, પણ સરળતાથી જવાબ મળે એ માટે. જેણે આછા આભૂષણો ધારણ કર્યા છે તેવી કન્યા. નિરુદ્ધ શ્વાસા, શ્વાસ રૂંધાતા, જેનો શ્વાસ રૂંધાય છે તે. આ શબ્દ છે એ અર્જુન વાળો જે પાઠ આવે છે એમાં એક સૈનિકની જે કથા કરે છે, એ કથાની અંદર એની પત્નીનો શ્વાસ રૂંધાય છે, એટલે એ શબ્દ છે એ સૈનિકની પત્ની માટે વપરાય છે કે જેનો શ્વાસ રૂંધાય છે તેવી સૈનિકની પત્ની. વિગત દ્રષ્ટિ, જેણે દ્રષ્ટિ ગુમાવી છે તે, એમાં પણ સૈનિકના પુત્રની દ્રષ્ટિ ગુમાવે છે એટલે સૈનિકના પુત્ર માટે આ શબ્દ છે, જેણે દ્રષ્ટિ ગુમાવી છે તે. સ્થૂલ કાયા, સ્થૂળ શરીર વાળા. કાયા એટલે શરીર, જેનું શરીર સ્થૂળ છે, જાડું છે તેવા. ધવલ કેશ, ધવલ એટલે સફેદ, સફેદ વાળ વાળા, વાળો, વાડી, વાડા, સફેદ વાળ વાળા. કેશ એટલે વાળ, ધવલ એટલે સફેદ, જેના વાળ સફેદ છે તે. ભગ્ન દંત, જેના દાંત તૂટેલા છે તેવા, તૂટેલા દાંત વાળો. સુબદ મૂલા, મજબૂત મૂળ વાળા, જેના મૂળ મજબૂત છે તેવા વૃક્ષો. તો આ રીતે બહુવ્રીહી સમાસ ઓળખવો. શબ્દ સમૂહ બનતો હોય અથવા તો છેલ્લે વાળો, વાડી, વાડા જેવા શબ્દ આપણી સરળતા માટે, નિયમ નથી. ત્યાર પછી પૂર્વ પદની અંદર લબ્ધ જાત જેવા શબ્દ હોય ત્યારે પણ બહુવ્રીહી. ઉત્તર પદની અંદર રૂપ આદિ ભૂતાની જેવા શબ્દો હોય ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય. તો આ રીતે પાઠની અંદર જ્યાં શબ્દો આવે છે એ તમારે સાથે જોતા જવાનું, તો જ તમને સમાસ છે. સમાસના શબ્દો ઘણા બધા છે, પૂછાય 2 માર્ક્સમાં, પણ એ 2 માર્ક્સ ત્યારે જ સરળ બને જો આપણે પાઠની અંદર સાથે જોતા જઈએ તો જ. હવે જોઈએ આપણે કર્મધારય સમાસ.
પૂર્વ પદની અંદર વિશેષણ હોય અને ઉત્તર પદની અંદર નામ હોય. બે શબ્દો ભેગા થાય અને આખો એક શબ્દ બને, કોઈ માટે વપરાય નહીં, આખો એક શબ્દ બને ત્યારે કર્મધારય સમાસ થાય. બહુવ્રીહી સમાસમાં શું હોય? આ બે જ હોય, વિશેષણ અને નામ. પણ ઈ બે શબ્દો ભેગા થાય અને કોઈ બીજા માટે વપરાતું હોય. બે ભેગા થાય અને એક શબ્દ ન બને, પણ એ કોઈ બીજા માટે એ શબ્દ વપરાય અને શબ્દ સમૂહ બને તો એ બહુવ્રીહી કહેવાય. શબ્દ સમૂહ ન બને અને બે શબ્દો ભેગા થઈ અને એક આખો શબ્દ બને ત્યારે કર્મધારય સમાસ થાય. ઉદાહરણ તરીકે મહાવૃક્ષ. તો મહાન વૃક્ષ શબ્દ સમૂહ નથી, મહાન વૃક્ષ, મહાન આત્મા. એ રીતે મહાન છે એ વિશેષણ છે, વૃક્ષ છે એ નામ છે. ઉત્તમ જના, ઉત્તમ માણસ, ઉત્તમ વિશેષણ છે, ગુણ, ગુણવાચક વિશેષણ કહેવાય. ને જન એટલે માણસ, નામ છે. એક પુત્ર, જે આપણે ચોથા પાઠની અંદર આવી ગયું, એક પુત્રના વિનાશથી એવો શબ્દ હતો. તો એક સંખ્યા વિશેષણ છે અને પુત્ર ઈ નામ છે. દ્વિગુ સમાસમાં સંખ્યા આવે પણ દ્વિ એટલે બે થાય. બે અથવા બે થી વધારે હોય તો એ દ્વિગુ સમાસની અંદર આવે, પણ એક સંખ્યાને વિશેષણ કહેવાય છે. જો કે દરેક સંખ્યા સંખ્યા વિશેષણ તરીકે આવી શકે, એટલે તમે એને કર્મધારય સમાસ પણ લખી શકો, પણ સંસ્કૃતની અંદર જ, ગુજરાતીમાં નહીં. કૃષ્ણ અંગાર, કાળો અંગારો એટલે કે કોલસો. બે શબ્દ ભેગા થઈને બને કોલસો. દરેક પાઠની અંદર આપણે આવે છે. બહુવ્રીહી સમાસ કરતા થોડા ઓછા છે, પણ આની પણ સંખ્યા વધારે છે. આમાં આપણે જોઈએ તો પૂર્વપદ વિશેષણ, ઉત્તરપદમાં નામ હોય અને બે શબ્દો છે એ ભેગા થઈ અને એક આખો શબ્દ બને. બીજો નિયમ એ છે કે ઉત્તરપદની અંદર અંતરમ જેવા શબ્દો ઉત્તરપદમાં અંતરમ જેવા શબ્દ હોય ત્યારે પણ કર્મધારય સમાસ થાય. આપણે બીજા પાઠની અંદર શબ્દ આવી ગયો જલાશયાંતરમ. છેલ્લે અંતરમ શબ્દ તો અનંતરમ નહીં, અંતરમ હોવું જોઈએ. અનંતરમમાં બે ન આવે તો એ પંચમી તત્પુરુષ સમાસ થઈ જાય, પણ અંતરમ એક અડધો જ ન હોવો જોઈએ, અંતરમ, ત્યારે એ કર્મધારય સમાસ બને. મહાન વૃક્ષ, ઉત્તમ માણસ, એક પુત્ર, કાળો અંગારો એટલે કે કોલસો, ઝેરનું ઝાડ. આમાં બે સમાસ બનશે કારણ કે ઝેર એ વિશેષણ પણ કહેવાય. પાદપશ્ય એટલે વૃક્ષ, ગુજરાતી કરીએ તો ઝેરનું ઝાડ ષષ્ઠી તત્પુરુષ સમાસની અંદર પણ આવે. વણિક જન, માણસ પણ કેવો તો કે વાણિયો, વેપારી. મંગલ પટહ, મંગલ એટલે મંગલકારી અને પટહ એટલે નગાર. મંગલકારી નગારું. સંસાર રૂપી સમુદ્ર. બે શબ્દોની વચ્ચે રૂપી જેવા શબ્દો હોય ને, ગુજરાતી કરતા રૂપી એવું આવવું જોઈએ, ત્યારે પણ એ કર્મધારય સમાસ થાય. સંસાર રૂપી સમુદ્ર. રૂપ ને રૂપ છે એ છેલ્લે સંસ્કૃતમાં લખાયેલું હોય તો બહુવ્રીહી સમાસ થાય. અને ગુજરાતી કરતા બે શબ્દોની વચ્ચે
કારણ કે એના જેવો એના સરીખો ત્યારે કર્મધારય સમાસ. સ્વસ્થ વૃત્તમ સારું આચરણ, આચરણ પણ કેવું તો કે સારું. દેશાંતરમ અંતરમ આવ્યું છે એટલે બેમાં કર્મધારય સમાસ બને છે. જળ પદાર્થ કેવો તો કે જળ. વામ બાહુ, વામ એટલે ડાબુ, ડાબુ જમણું એ વિશેષણ કહેવાય. અને બાહુ ડાબી બાજુના બાહુ. ઘન અંધકારે શું? ઘન એટલે ગાઢ, અંધકાર, ગાઢ અંધકાર. શાંત વાણી, વાણી કેવી તો કે શાંત. આપણે બીજા પાઠની અંદર જે એક શબ્દ કુલિસોપમા શબ્દ આવી ગયો. વજ્ર, કુલિસ એટલે વજ્ર, વજ્ર જેવી ઉપમા આપતું. જેની વાણી વજ્ર જેવી છે તે બહુવ્રીહી સમાસનો શબ્દ છે. આપણે ભૂલી ગયા બહુવ્રીહી સમાસમાં આ શબ્દ લેતા. આ શબ્દ બહુવ્રીહી સમાસનો છે. આપણે બીજો પાઠ શીખી ગયા છે એમાં આ શબ્દ આવે છે. હમણાં આપણે બહુવ્રીહી સમાસ જોયો એની અંદર આ ઉદાહરણ લીધું નહોતું. હમણાં યાદ આવ્યું એટલે બીજા પાઠનું ઉદાહરણ છે. પાઠ શીખી ગયા એટલે શબ્દ યાદ રહ્યો. બહુવ્રીહી સમાસ છે. કુલિસોપમા. જે પૂર્વપદ વિશેષણ ઉત્તરપદ નામ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. તો આજે આપણે બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ વિશે શીખી ગયા. તો 4 સમાસ તમે શીખી ગયા. દ્વંદ્વ સમાસ, અવ્યયભાવ સમાસ, બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ. હવે આપણે આગળ તત્પુરુષ સમાસ વિશે જોશું. આના પછીના પીરિયડની અંદર તત્પુરુષ સમાસ વિશે શીખીશું. તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના તત્પુરુષ હોય, ત્યાર પછી ઉપપદ તત્પુરુષ અને નયન તત્પુરુષ, આ રીતે એના એટલા પ્રકાર પડે છે. તો આ 4 સમાસના શબ્દો પાઠમાં જે આવતા હોય તે બરાબર પાઠની સાથે તૈયાર કરતા જવા. અને હવે પછીના પીરિયડની અંદર આપણે તત્પુરુષ સમાસ વિશે શીખીશું. અસ્તુ, જય હિન્દ.